તો 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ પર 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે, જેના કારણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 400થી વધુ ફ્લાઇટ્સનું આવાગમન થશે, જેથી જ એરપોર્ટમાં 43 જેટલા પાર્કિંગ ફૂલ થઈ જતા ચાર્ટર્ડ વિમાનો વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવશે। સમિટ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓના લક્ઝુરિયસ વિમાનના આવાગમનને કારણે એરપોર્ટ સતત વ્યસ્ત રહેશે। એક અંદાજ મુજબ 1 લાખથી વધુ પ્રતિનિધિઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાયેલા ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે। આ દેશના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં મુંબઈ, દિલ્હી થઈને ડોમેસ્ટિક ફ્લાઇટમાં અમદાવાદ આવશે। દેશની જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે। વીવીઆઈપીઝની પ્રાયોરિટી મુજબ ચાર્ટર્ડ ફ્લાઇટના પાર્કિંગ આપવામાં આવશે। આ મૂવમેન્ટ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે મહાત્મા મંદિર સુધી એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડોમેસ્ટિક પેસેન્જર્સને તેમની ફ્લાઇટ છૂટી ન જાય તે માટે 3 કલાક વહેલા પહોંચવા માટે સૂચના અપાઈ છે, જેથી લગેજ સ્કેનિંગ સહિતની સિક્યોરિટી ચેકિંગમાં પ્રક્રિયાઓ પૂર્ણ ઝડપે થઈ શકે।